પાકિસ્તાનમાં 12 જગ્યાએ ડ્રોન અટેક કરવામાં આવ્યા છે। સિરિયલ બ્લાસ્ટથી પાકિસ્તાન ધણધણી ઉઠ્યું છે। એક સાથે ડ્રોન અટેકે પાકિસ્તાનની કમર તોડી નાખી। પાકિસ્તાન સેનાના હેડક્વાર્ટર પાસે ધડાકો થયો। નેવી બેઝ કેમ્પને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાના અહેવાલ। લાહોર, કરાંચી, રાવલપિંડી, સિયાલકોટમાં સિરિયલ બ્લાસ્ટ થયા। ચકવાલ, ગુંજરાવાલમાં પણ સિરિયલ બ્લાસ્ટ થયા। બ્લાસ્ટ બાદ અનેક વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા। ओए दूर हो जाओ भाई, पड़ सकता है बम। अच्छा भाई, इससे हट जाओ, ये बम है, ये पड़ जाएगा, मुसीबत पड़ जाएगा ये। हाँ, इसमें अभी भी बुहार को सब्जी वहीं का आ रहा। ये देखिए पड़ा हुआ है, मोनोग्राम लगा हुआ है इसका, ये सेंसर है। उधर बुहार से मोनोग्राम, बुहार को मोनोग्राम इसलिए लगा। ओए दूर हो जाओ भाई, पड़ सकता है बम। अच्छा भाई, इससे हट जाओ, ये बम है, ये पड़ जाएगा, मुसीबत पड़ जाएगा ये। हाँ, इसमें अभी भी बुहार को सब्जी वहीं का आ रहा। તો સિરિયલ બ્લાસ્ટથી આ પાકિસ્તાન ધણધણી ઉઠ્યું છે। અટેક કરવામાં આવ્યા છે। પાકિસ્તાનમાં એક સાથે ડ્રોન અટેક થયા, જેણે પાકિસ્તાનની કમર તોડી દીધી છે। પાકિસ્તાની સેનાના હેડક્વાર્ટર પાસે ધડાકો થયો। નેવી બેઝ કેમ્પને ટાર્ગેટ કર્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે। આપણી સાથે ન્યૂઝરૂમથી અમારા આઉટપુટ એડિટર જીગર લાઈવ જોડાયા છે। જીગર, પાકિસ્તાનની ફરી એકવાર કમર તોડી। પહેલા મિસાઇલ અટેક ભારત દ્વારા કરવામાં આવ્યો, જો કે અહીં આતંકી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા અને હવે ડ્રોન અટેક થયા છે। શું જાણકારી? બિલકુલ જુહી, આ ડ્રોન એટેક એ કોણે કર્યા એની કોઈ અત્યારે પુષ્ટિ થઈ નથી, પણ પાકિસ્તાનના એવા 10 થી 12 એવા ઠેકાણાઓ છે, શહેરો છે કે જ્યાં આ ડ્રોન એટેક થયા છે। નેવી બેઝ કેમ્પ જેટલા પાકિસ્તાનના છે એ રાવલપિંડીની અંદર ત્યાં એક એટેક થયો છે। આ સાથે એટલી પણ ઇનપુટ મળી રહી છે કે જેટલી પણ જગ્યાએ આ જે ડ્રોન એટેક થયા છે તેની પાછળ કોનો હાથ છે તેની કોઈ પુષ્ટિ થઈ નથી। કારણ કે જુઓ, પાકિસ્તાન પહેલાંથી પાકિસ્તાનની આ પનોતી બેઠી છે અને જે રીતે પહેલગામ હુમલામાં આખો ઘટનાક્રમ સામે આવ્યો અને ત્યારબાદ જેટલા પણ હેપનિંગ થયા એની અંદર પાકિસ્તાનમાં ગઈકાલથી સતત એક આ બ્લાસ્ટનો સિલસિલો શરૂ થયો છે। પહેલાં લાહોરમાં સિરિયલ બ્લાસ્ટ થયા, ત્યારબાદ રાવલપિંડી અને કરાંચીની અંદર જે ઠેકાણાઓ છે ત્યાં આ બ્લાસ્ટ થયા છે। આ ઉપરાંત જે ચકવાલ છે, ગુંજરાવાલા છે, બહાવલપુર અને મિયાનો અને છોરમાં આ ધડાકા થયા હોવાની પુષ્ટિ થઈ રહી છે। સાથે પાકિસ્તાનની અંદર અત્યારે દહેશતનો માહોલ છે। જે રીતે આખી ઘટના પ્રકાશમાં આવી, સતત ડ્રોન એટેક થઈ રહ્યા છે। કોણ કરી રહ્યું છે તેની કોઈ પુષ્ટિ થઈ નથી, પણ એક તરફ બલુચિસ્તાન અને પાકિસ્તાનનો સંઘર્ષ ચાલી રહ્યો છે, બીજી તરફ ભારત એ આતંકિસ્તાન પર ટાર્ગેટ કરી રહ્યું છે। પાકિસ્તાન સાથે સીધું કોઈ ભારતની કોઈ આ રીતની અત્યાર સુધીમાં એવા કોઈ ઇનપુટ નથી કે ભારત અને પાકિસ્તાન આમને સામે આવ્યા હોય, પણ આતંકિસ્તાન સામે એટલે કે પીઓકેની અંદર જેટલા પણ આતંકવાદીઓના અડ્ડા હતા એ આતંકવાદીઓના અડ્ડાઓને નષ્ટ કરવામાં આવ્યા છે। એટલે કે આતંકવાદીઓના અડ્ડાઓને નષ્ટ કરવું અને આ તરફ ડ્રોન એટેક થવા, બંને વસ્તુઓ આખી અલગ છે। અને એટલા જ માટે આ એક મોટું અપડેટ મળી રહ્યું છે કે પાકિસ્તાનની અંદર 12 જેટલા શહેરો છે ત્યાં આ ડ્રોન એટેક થયા છે અને હજુ વહેલી સવારથી આ સિલસિલો શરૂ થયો છે। હજુ તે અટકવાનું નામ નથી લેતું ને જેટલી પણ તસવીરો આવી એ ખૂબ જ હેરાન કરનારી છે પાકિસ્તાન માટે। એટલા માટે કારણ કે પાકિસ્તાન પહેલાંથી જ પડી ભાગ્યું છે અને એવામાં જ્યારે આ પ્રકારનું આકાશી અટેક થતો હોય તો સ્વાભાવિક છે કે પાકિસ્તાનની કમર તૂટી જાય અને ચોક્કસ સરકાર અને સેના બંને અત્યારે ચિંતામાં હશે। કારણ કે એક તરફ ભારત સતત પાકિસ્તાનને ડરાવી રહ્યું છે, બીજી તરફ બલુચિસ્તાનનો ડર। આજે વહેલી સવારની એક તસવીર જ્યારે સામે આવી કે ત્યારે બલોચ આર્મીએ એક 12 જેટલા સૈનિકો જે પાકિસ્તાનના હતા તેમના આખા વાહનને ઉડાવી દીધું અને એ તસવીરો પણ સામે આવી હતી। એટલે ત્રણેય બાજુથી પાકિસ્તાન અત્યારે ઘેરાયેલું છે। હવે આ 12 જેટલા ડ્રોન એટેક કોણે કર્યા એની કોઈ અત્યારે સત્તાવાર પુષ્ટિ નથી અથવા તો કોઈએ જવાબદારી લીધી નથી। કારણ કે પાકિસ્તાનમાં આપણે યાદ હોય કે વારે વારે આ પ્રકારના હુમલાઓ થતા હોય છે, બ્લાસ્ટ થવા, આતંકવાદી હુમલા થવા, એ પાકિસ્તાનની અંદર જૂની પેટર્ન રહી છે। પણ આ સમયગાળો એટલા માટે મહત્વપૂર્ણ બની જાય કારણ કે એક તરફ જુઓ, આપણે 7મી તારીખે એર સ્ટ્રાઇક કરીએ, એના બીજા દિવસે પાકિસ્તાન એ અલગ અલગ જગ્યાએ અમૃતસરને એ જગ્યાએથી આપણને મેસેજ મળે કે કંઈક થયું છે। આ તરફ બોર્ડરને તમામ જગ્યાએથી આપણે ચાક ચૌબંધ કરી દીધી છે, પણ એ બધા વચ્ચે 12 ડ્રોન એટેક થવા પાકિસ્તાન માટે પડતા પર પાટા સમાન છે। આભાર જીગર, આપ જોડાયા અને તમામ જાણકારી આપી તે માટે।
તો આ તરફ પાકિસ્તાનમાં અટેક કરવામાં આવ્યા છે. જો કે આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ નથી લીધી અને બીજી તરફ ભારતે પહેલેથી જ બધી રીતે પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું છે, કારણ કે પહેલા 5 મોટા નિર્ણયો કરવામાં આવ્યા અને ત્યારબાદ મિસાઇલ અટેક પાકિસ્તાનમાં ઘૂસી, પીઓકેમાં ઘૂસી અને આતંકીઓના ઠેકાણા પર કરવામાં આવ્યા અને 70થી વધુ આતંકીઓના મોત થયા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ. અને બીજી તરફ સિરિયલ બ્લાસ્ટ સવારથી પાકિસ્તાનમાં થઈ રહ્યા છે. એક સાથે આ બ્લાસ્ટ થયા છે. નેવી બેઝ કેમ્પને ટાર્ગેટ કર્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો અલગ અલગ વિસ્તારોમાં આ બ્લાસ્ટ થયા છે, ત્યારબાદ અનેક વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. પાકિસ્તાનમાં 12 જગ્યા પર ડ્રોન અટેક કરવામાં આવ્યા. સિરિયલ બ્લાસ્ટથી પાકિસ્તાન ધણધણી ઉઠ્યું છે. પાકિસ્તાને આ પોતાના જ કર્મોની સજા ભોગવવાનો વારો આવ્યો છે. કર્મ એમે કોઈને નથી છોડતું, એટલે પાકિસ્તાને પણ હવે અરીસો ફેસ કરવો પડી રહ્યો છે. એક સાથે ડ્રોન અટેકે પાકિસ્તાનની કમર ભાંગી નાખી છે. પાકિસ્તાની સેનાના હેડક્વાર્ટર પાસે ધડાકો કરવામાં આવ્યો છે. નેવી બેઝ કેમ્પને પણ ટાર્ગેટ કર્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. લાહોર, કરાચી, રાવલપિંડી, સિયાલકોટમાં સિરિયલ બ્લાસ્ટ થયા છે.